તો તમારા હતા સ્વરવે મારા હેજડી ગયા નમ તો જુલમ તો કરે રે કાળો એજી કેર તો કરે એ જુલમ તો કરે રે કાળો કેર તો કરે કાઈ ગાને વારો ભક્તિ માટે આમ પ્રેરિત કરે કે ભાઈ ભક્તિ કરવી જોઈએ, ભક્તિ કરવા જોઈએ, પણ ઘણી વખત આપણને અડતું નથી. કેમ? કારણ એટલે એક ગામમાં એક માણસ એને કોઈ કે પૂછ્યું કે તું આટલો આળસુ કેમ છે? ગામમાં એક માણસ એને કોઈ કે પૂછ્યું કે તું આટલો આળસુ કેમ છે કે? એટલે પેલો કે પેલી ભે જોવો છો ભે? કે હા, એ ભે આખો દાડો કાદવમાં પાણીમાં પડી ગઈ પણ પાણી ઘેર આવીને પીવું. ભેંસ આખો દાડો પડી ગયા રે તળાવમાં પડી હોય ને, ગામના તળાવમાં પડી હોય, એ ભેંસ આખો દાડો ગામના તળાવમાં પડી ગઈ પણ પાણી પીવું હોય તો ક્યાંય પીવું? ઘેર આવીને પીવું. આટલી આળસુ એ ભેંસના દૂધ અમે પીએ. અરે 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 બાપા અરે એ ભેંસના દૂધ અમે પીએ એટલે અમે આટલા આળસુ. સાહેબ, જે રસ આદિ અનાદિથી ચાલ્યો આવે છે, જે રસ ગુરુએ પીધો એ રસ મનન તમને પાયો. અને કબીર સાહેબે તો કીધું કે આ કેવો રસ? કે રામ રસ ऐसा है मेरे भाई, આ જેને પિયા ને એ બધા અમર થઈ ગયા. અરે અરે અમરત્વ આપવા વાળો રસ. અને અમરત્વ એટલે આ સંતો જે વાત કરે છે ને આત્માની, તમને આત્માની ઓળખ થઈ જાય પછી તમારું જીવન મરણનો ફેરો ટળી જાય. અમરત્વ કોને કીધું છે? જેને મરણ ના આવે. અમરત્વ કોને કીધું? મહાપુરુષોએ કે જેને મરણ ના આવે. તો મહાપુરુષોએ સહયોગ કર્યો. આમાં ક્યાં આપણે ફરવાનું છે નહીં. સંતોની વાણીનો આધાર લો એટલે તમને ખબર પડે સંતોએ સહયોગ કરી. ત્રિકમ સાહેબે કહ્યું
કે આવી આવી અલગ જગાયો કે બેની મારે મોલે ઉત્તર દિશાથી કે રમતો જોગી આવ્યો અને કેવો જોગી કે આ જોગીડાને જરા મરણ ના સાહેબોએ સહીઓ કરી છે તોય આપણે નહીં માનતા. નિગમ સાહેબે કહ્યું કે આત્મતત્વ ઓળખી લો, આ ગુરુનો શબ્દ છે એને પીછાડી લો, ગુરુ તત્વની ઓળખ કરી લો, પછી શરીરનું જે થવું હોય થાય, બાકી તમે તો અમર થઈ જ જાઓ. શરીર ના અમર નથી કરવાનું, કારણ કે જેને શરીર અમર કરે છે ને બરાબર આપણે ગિરનાર ચડીએ ને ગિરનાર એટલે 2,000 પગથિયા ચડીએ એટલે 2,000 પગથિયે ભરતરી અને ગોપીચંદની ગુફા. તમે ગિરનાર ચડો ને એટલે બરાબર 2,000 પગથિયા ચડો એટલે 2,000 પગથિયે ગોપીચંદ અને ભરતરીની ગુફા આવે છે. એટલે મહાપુરુષો અમને કહે કે દેવતા બહુ આસ્તિક ભક્તિ છે પરસ્પર રહ્યો હતો એટલે અમે ત્યાં નાના ત્યાં દોડતા ચડી જઈએ અને ત્યાં જઈ અમારું ચડવાનું એટલે બરાબર રાતના ચડવાનું ચાલુ કરીએ. આમ 2,000 પગથિયે પહોંચીએ ને એટલે સન્નાટો હોય અને હું ચડું ગયેલો હતો કે આપણે સન્નાટો અને એ વખતના પુરુષો એમ કે ગુફામાંથી અવાજ આવે છે, ગુફામાંથી અવાજ આવે છે. એટલે અમને થાય કારું આપણને સંભળાય, જો વહેલા જઈએ અને ચડીએ તો આપણને સંભળાય, પણ આ સુધી અમને સંભળાયો. પણ કોઈ પુરુષને મેં પૂછ્યું કે અવાજ આવો ખરો કે આવે ને કે શું અવાજ આવે છે? બરાબર સાંભળજો, એ 2,000 પગથિયે ગોપીચંદ ભરતરીની ગુફા અને ત્યાંથી અવાજ એવો આવે છે કે અમર કોઈ થશો નહીં, અમર કોઈ થશો નહીં. જેને શરીરના અમર કર્યા ને એ હેરાન થઈ ગયા છે. આ તો આત્માના અમરત્વની વાત છે. શરીરના અમરત્વને કોઈ લેવા દેવા છે નહીં. હજુ અસરતામાં ભટકે છે, હજુ ભટકે છે. તો કેવો સમર્થ સદગુરુ મળે સાહેબ, પરમાત્મા સામે ઉભો હતો ને તો એ તરત ના આવ્યું, એવા અભાગ્યને કોણ તારે? પરમાત્મા સામે ઉભો હતો, કૃષ્ણ પોતે હતો, પણ છતાં એને તરત ના આવ્યું. એને કોઈ તારવા વાળો ખરો? એને શરીરના અમર કર્યા ને એ હજુ લખાવા મળ્યા છે. એટલે સંતોએ કીધું કે આત્મતત્વની ઓળખાણ થાય એ જોગીના જરા મરણ ના આવે. એ નહીં રે આયો કે નહીં જાયો કે બેની મારે મોલે ઉત્તર દિશાથી એક રમતો જોગી આવ્યો. એટલે રવિ સાહેબ એમ કહે છે આ બધું જોઈ તો આટલું સમજાઈએ છીએ, આટલા ઉપદેશ કરીએ છીએ. સંતોએ આટલા પ્રમાણ આપ્યા. જુનાગઢની અંદર નરસિંહ મહેતો થાકી ગયો, પ્રમાણ આપી તોય નાગરોને નક્કી થયું, કે ના હજુ આ ભગતડો શું બોલે છે. પરમાત્મા ઉતર્યો, આ તો હાથ આહાર આપ્યો છે, કેદારો છોડાઈને લાવ્યો છે, દીકરીનું મામેરું પૂર્યું છે, પરચા ઉપર પરચા પૂર્યા, પણ નુગરાઓને નક્કી થાય ના થાય કરવાનું હું. એટલે રવિ સાહેબનું દિલ પડ્યું છે, સંતોના હૃદય પડ્યું છે. એટલે રવિ સાહેબ કે જુલમ કરે આ જગમાં કાળો કેર કરે તો ગુરુજી હવે તો કાળિંગાના વારો આ જગમાં એ તો જુલમ કરે. અને પછી મનન તમને કીધું કે નાવે ધોવે મૂર્ખો અને ધ્યાન તો લગાવે. ભાઈ ભજનમાં બેવું છે તે વારોકડા નહીં થઈ કે ભાઈ દિયાવતી કરવાની, ગોરો સ્નાન કરીને આવો, નાવે ધોવે મૂર્ખો અને પછી ધ્યાન તો લગાવે. રવિ સાહેબ કહે છે આ તો કુડી કાયાના ભાડા ભરે. આપણે નહીં હવાર ઉઠીએ, ચા થઈ ગઈ, બપોર થાય એટલે જમવાની કેટલી વાર છે, હાથ પડે એટલે દિયાવતી કરતા હોઈએ કે રોટી કરવાનું ચાલુ કરજો, મારા પતવા આવ્યું છે રાત પડે કે દૂધ પીધા વગર ઊંઘતો. આ કાયાના ભાડા ભરીએ છીએ, પણ આત્મા માટે આપણે કશું કરતા નથી. ના સદગુરુના શબ્દનું સમરણ, ના સદગુરુનું ધ્યાન, ના ધારણા, ના ભરોસો, કઈ નહીં. એટલે રવિ સાહેબનો જીવ પડ્યો કે આ કુડી કાયાના ભાડા ભરે. હવે તો ગુરુજી દયા કરો, આ કાળીકો જુલમ કરે. અને પછી એમણે કીધું
રામ નામ મૂકી દો રે અરે બાપુ અરે મેરા મંત્રો રે મારે રામ નામ મૂકી મેરા મંત્રો રે મારે તોય રે મનડા તોય રે મનડા પર તો ગમે તોય રે મનડા પર તો ગમે કણિયાને વારો જગમાં ગુલમન રે ગુરુની કણિયાને વારો જગમાં ગુલમન રે ભોળા ભાવે ભગતિ કરીને અંતરા કોયું રે ભોળા ભાવે ભગતિ કરીને અંતરા કોયું રે સહજે સજે આદિ બોલો સજે સજે આદિ બોલો ભવના કરતો કરે કાળિયાન વાળો જગમાં ઝૂલમાં કરે અને ઝૂલમાં તો કરે કાળો તેર તો કરે કાળિયાન વાળો સંતોએ ઘણી વાત કરી પણ રવિ સાહેબ એમ કહે છે કે ભોળા ભાવે ભક્તિ કરો અને અંતર રાખો ઉજળા. આપણે ઘણી બધા કઈ ના આવડતું એ માણસ શું શબ્દ પ્રયોગ કરે કે ભાઈ આરો ભોળા ભક્તિ કરીએ એમ લોકો. આપણે નહીં કહેતા કે ભાઈ ભોળા ભાવની ભક્તિ. સાહેબ આ શબ્દ સરળ છે કે ભલા ભાવે ભોળા ભાવે પણ આને આચરણમાં મૂકવું ને એ બહુ અઘરું છે. તમે ભોળો કોને કહો? આપણે કે ભોળો ના ભોળો કોને કહેવાય? ભોળો માણસ કોને કહેવાય? જેનામાં ઈર્ષ્યા ના હોય, જેનામાં અહંકાર ના હોય, જેનામાં અદેખાઈ ના હોય, જેનામાં ક્રોધ ના હોય, મોહ ના હોય, લોભ ના હોય, લાલચ ના હોય, આ બધું ના હોય ને એને ભોળો કહેવાય. છીએ આપણા ભોળા? છીએ આપણા ભોળા? આ બધું આપણા દબાઈને ભર્યું છે. તો આપણે કહીએ શું કે અમે ભોળા ભાવે કરીએ લે આ ભોળો થવા માટે જિંદગી જતી રહે એમ ભોળા થવાતું
આપણે શબ્દ વાપરીએ કે આળો ભોળો ભક્તિ કરો, આના જેવી તો કોઈ મોટી ભક્તિ નથી. પણ ભોળા બોલો પછી આળો ભોળો બોલું છું, એમને ભોળો બોલવાનું. ભોળા બનવા માટે આટલું કરવું પડે. આ બધું હૃદયમાંથી કાઢો ને તો તમે ભોળા કહેવાઓ. અંતરની સાહેબે કીધું કે ભોળા ભાવે ભક્તિ કરો અને અંતર રાખો ઉજળા. સાહેબ ભક્તિ કરવા માટે અંતરને ઉજળા કરવાની જરૂર છે. આપણે તો હોય તો મેલ ભર્યો હોય એની કોઈની નિંદા ભરી હોય. હમણાં બાપા એવું સરસ વાત કરી કે ભક્તિ કરવા માટે સરળમાં સરળ શું કે ઈર્ષાથી દૂર રહો. પણ એ તો પહેલા કોક કદાચ અડધો કલાક વધારે ધ્યાનનું બેસો હોય ને તો આપણે ખાલી બેસીએ. મારા કરતા વધારે ધ્યાન નથી. સાહેબ આપણે આમાંથી નથી ઊંચા આવતા. રવિ સાહેબ કહે છે જો તરવું હોય તો ઊંઘો બધી એકવાનું. ભલા ભોળા ભાવે ભક્તિ કરો. ભોળો ભાવ એટલે આ બધું કાઢી નાખો અને ગુરુના શબ્દને પકડીને બેસી. સંતો તો નાચ પાડી છે કે બહુ બધા ક્રિયાકાંડમાં, બહુ બધી ક્રિયાઓમાં, બહુ બધા મારા તારામાં પડવાની જરૂર નહીં. જાઓ પલોટી મારી બધું મૂકી દો એક વાર. પણ મૂકાતું નથી એનું હું કરું? આ રવિ સાહેબનું હૃદય એટલે દુખ્યું કે હવે ગુરુ મારા દયા કરો. આ કાણીકો જુલમ કરે છે, મૂકવા દે તો બહુ સરસ મહાપુરુષો કહે છે તો મૂકો ને. અને સાહેબ મૂકવાની ક્યારે ખબર પડે? તમે નહીં મૂકો તો જાતે મૂકી જશે. નહીં મૂકો તો જાતે મૂકી જવાનું. થવા તો 70 વર્ષની ઉંમર, થવા તો 75 વર્ષની ઉંમર. 70 વર્ષની ઉંમરે છોકરા કહેતા થઈ જાય કે બાપા હવે મેં મારું જોઈ લઈશું. તમે વચ્ચે બોલતા 75 વર્ષ થાય એટલે સાહેબ તમે બધા લઈ જવાનું બંધ કરી દો. કે બાપા ની હોય છે પેલા પૂછે ને કે બાપા ના લાયા કે બાપા ની હેળાતું નહીં, બાપો ઘેર તૈયાર બેઠો. પણ કોઈ લઈ જાય પછી 80 થાય ને સાહેબ એ તમે જીવો છો કે મરો છો કોઈનો કોઈ ફેર પડવાનો. તમે નહીં મૂકો ને તો મુકાઈ જશે દુનિયા. તો દુનિયા મુકાવાના કરતા જાતે મૂકવા માંડો. અંતર રાખો ઉજળા. મહાપુરુષોએ વાત પૂરી કરી કે સહેજે સહેજે આ ભવસાગર કરે. તમને ખબર નહીં પડે અને તમે હારની કિનારે અમે શું હોય ટ્રેનમાં બેઠા તમે અને જવું છે લાંબા કે જવું છે 500,000 કિલોમીટર દૂર અને 5-5 કિલોમીટર આમ બોર્ડ જુઓ તો કેટલું કપાયું તો પૂરું થાય ના થાય. સદગુરુના નાવડામાં બેઠા પછી વારે ઘડી આ બધું જોવાય. એ તો તમારે શું કરવાનું હોય? રાતે બેઠા ને એટલે હોળકાની હુઈ જવાનું. પાણ સાહેબ એટલે કહ્યું કે સમજીને તું હુઈ રહેજે પછી કરવા પણ રહેશે નહીં. તમે ટ્રેનમાં બેઠા સીટ તમને ફાડી દીધો ગુરુ મહારાજે કે આ તારો પરવાનો, એમાં આપણે હોળકાની હુઈ જવાનું. સવારે ઉઠો ને એટલે સ્ટેશન આવી ગયું હોય. એટલે કીધું કે અંતર ઉજળા થશે ને તો સહેજે સહેજે ભવસાગર. તમે ક્યારે વૈકુંઠમાં ગુરુના દેશમાં પહોંચો ને ખબર નહીં પડે. અને આ કરવાથી ફાયદો શું થશે? રવિ સાહેબે છેલ્લે કીધું કે કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે કે ગુરુનો શબ્દ હશે, ગુરુની દયા હશે. હજુ 3 જ મહિના થયા પાંચારામ બાપા, પણ આપણે નજરે જોયું છે કે સાહેબ આમ બીજના ફડાકા લેતા હતા. અને જયારે જવાનો સમય થયો ને ત્યારે કોઈને કહેવા રોકાયા, લીલા સંકેલ લીધી 1 સેકન્ડની અંદર. ક્યારે બનેલા આપણાથી થાય પણ ક્યારે થાય? એમના જેવી તેજ, એમના જેવું ધ્યાન, એમના જેવી ધારણા, એમના જેવી ભક્તિ અને એમને જે મામૈયા આપ્યું છે એનું એ મનન તમને આપ્યું. કઈ અલગ ખરું એમાં? તો એ તૈયાર આપણે કેમ નહીં? કારણ કે હજુ આપણે ઘોડા નથી બન્યા, હજુ કંપની છીએ આપણે. હજુ આપણે કેવા છીએ? કંપની છીએ, હજુ નથી ઘોડા બન્યા. એટલે આપણે કીધું કે આ ગુરુની મહેર હશે. બાપા દરેક સંતો એમ કે હમણાં મનસુખ બાપાએ પણ કહ્યું કે દરેક સંતમાં ગુરુ માનો. કબીર સાહેબે કીધું છે કે સંત દેખું ને ત્યાં મને મારો સાહેબ દેખાય છે. કબીર સાહેબે સહી કરી છે કે જ્યાં હું સંત જોઉં છું ત્યાં મને મારો સાહેબ દેખાય. પણ આપણે સંતમાં અલગ દેખાય. બાપાએ કીધું કોકને સંતમાં દરબાર દેખાય, કોકને ગરાક્ષીઓ દેખાય, કોકને ઠાકોર દેખાય, કોકને બ્રાહ્મણ દેખાય. તો આ બધું દેખાય ને પેલા દ્રોણીને ના કીધું બધા પાંડવોને કે બોલો શું દેખાય? એટલે કે મને ઝાડ દેખાય, તું ફેર
કે મને આકાશ દેખાય, ઝાડ દેખાય, બધું દેખાય, તું એ ફેલ. એટલે કે તને મને તો મેદાને દેખાય, પર્વત દેખાય, ઝાડ દેખાય, આકાશ દેખાય, તું એ ફેલ. છેલ્લો એક આવ્યો તો મને ખાલી આંખ દેખાય. સાહેબ, જેને ખાલી ગુરુ દેખાય એને બધું મળે, પણ ગુરુનો વેશ દેખાય, દેશ દેખાય, ગુરુની જાતિ દેખાય, ગુરુની નાતી દેખાય, ત્યાં સુધી આપણે અર્જુન બનવાના. અને આ ગુરુની ઓળખ થઈ ત્યાં રવિ સાહેબે સહી કરી તો જમણા ગુરુના દેશમાં જાત જમણા આડા નહીં. સદગુરુએ કીધું છે કે કોઈ પૂછે ને તો ખાલી મારો શબ્દ કહેજે એટલે જમણાને ખબર પડશે. કબીર સાહેબે સહી કરી કે મારા સાહેબના ભજનથી ડરે છે જમણા. જમણો કહેશે આમ પરવાનો છે, ટિકિટ છે, આમ બતાવશો ને ગુરુના નામની તો કે જવા દો આપણા 5 માર્કની વાત છે. આપણે અમે સ્પર્શી શકવાના. સંતોએ સહીઓ કરી પણ માણસ તમારે સમજવાની જરૂર છે. એ સંતોએ ઘણું કહ્યું છે, આપણે સમજીએ છીએ, સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જો આ જીવનમાં આટલું સમજાયું ને તો આ બધા ફેરા મટી જવાના છે. સંતોની એવી કૃપા છે. એનો સદગુરુદેવનો જય.